આજ મારે આંખ વિના અજવાળું, આજ મારે આંખ વિના અજવાળું, પાપણમાં પરમેશ્વર લઈને ઠોકર ખાતો ચાલો, આજ મારે આંખ વિના અજવાળું. ચર્મના ચક્ષુ બંધ થયાને અંતર ચક્ષુ ખોલ્યા, પાપણને પારણીએ મારા શ્યામ સુંદર વર ઝૂલ્યા, સદાએ સુંદર શ્યામ વદનનો નિરખો રૂપ રૂપાળો, આજ મારે આંખ વિના અજવાળો, આજ મારે આંખ વિના અજવાળો. નજરું સામે નંદ કુંવર મુજ મટુકીના મહી ચોરે, નજરો સામે નંદ કુંવર મુજ મટુકીના મહી ચોરે, જશોદા મૈયાએ કાન કનૈયાને બાંધ્યો રેશમ દોરે, નટખટ પનખટ રસ રાસેશ્વર રાસે રમતો ભાળો, આજ મારે આંખ વિના અજવાળો, આજ મારે આંખ વિના અજવાળો, પાપણમાં પરમેશ્વર લઈને ઠોકર ખાતો ચાલો, આજ મારે આંખ વિના અજવાળો, અજવાળો. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकारं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, હા, મંગલાચરણનું વાક્ય. હા, જયવિંદબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓમ. ઓકે, 11મો મંત્ર. હા, જયવિંદાબેન આપ બોલો. महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परागतिः. सा काष्ठा सा परागतिः. सा काष्ठा सा परागतिः. ઓકે, આ મંત્ર આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ. સૂક્ષ્મતમ એ કોણ છે? પરમાત્મા છે અથવા તો પ્રત્યેગાત્મા, આત્મા.
અને પરમાત્મા અને આત્મા એવું બે નથી. વસ્તુ કેટલી છે? હકીકત શું છે? તો કે હકીકત એક જ છે અને એને ક્યાં તો પરમાત્મા કહો અથવા તો એને આત્મા કહો. અને એનાથી બીજું કંઈ પ્રાપ્તવ્ય નથી. અલ્ટિમેટલી જે પ્રાપ્તવ્ય છે એ આ જ વસ્તુ છે. એટલે આપણે એક જુદી રીતે આપણે જોઈએ કે જ્યાં કહે છે કે પરમાત્મા અને આત્મા એક જ છે. જે પામવાનું છે આપણે એ ધ્યેય છે. તો આપણે પરમાત્મા જે છે એ આપણા માટે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પરમાત્માને ઓળખવા એટલે પરોક્ષ લાગે આપણને. એ પરોક્ષ લાગે આપણને. કારણ કે પરમાત્મા હંમેશા એમને જે દર્શાવતા હોય છે સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વજ્ઞ. જ્યારે હું જે છે જે પ્રત્યક્ષ છે. આપણે પરોક્ષ ના કહી શકીએ. હુંના સંદર્ભમાં હું કહી શકું હું પરોક્ષ છું હુંને માટે. જેવી રીતે પરમાત્મા જે છે પરોક્ષ દેખાય, પણ એવી રીતે હુંના સંદર્ભમાં હું કહી શકું? એવું ના કહી શકું. એટલે હું કેવું છું? પ્રત્યક્ષ છું. પણ હુંના વિશે મેં માનેલું છે. શું માનેલું છે? જે ઈશ્વરના વિશે હું માનું છું એના કરતા તદ્દન વિરુદ્ધ. એ સર્વજ્ઞ છે, હું કેવો છું? અલ્પજ્ઞ છું. એ સર્વશક્તિમાન છે, હું અલ્પશક્તિમાન છું. એટલે જીવ અને ઈશ્વર જે આપણે કહીએ છીએ, તો જીવ અને ઈશ્વર એક જ તત્વ છે, એક જ સત્ય છે. અને છતાં પણ જ્યારે એને કહેવામાં આવે છે કે પરમાત્મા એ જ પ્રાપ્તવ્ય છે, તો એ વાત કેવી લાગે? આપણા માટે થોડીક પરોક્ષ લાગે. પણ પરમાત્મા એ જ આત્મા છે, એ જ પ્રત્યેગાત્મા છે, જે અંતરતમ હું છે. જ્યારે એ કહેવામાં આવે ત્યારે એ સત્ય આપણને આત્મસાત થતું દેખાય. કારણ કે હુંના સંદર્ભમાં જે મિસકન્સેપ્શન એટલે શું કહેવાય? હુંના સંદર્ભમાં જે ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ જ્યાં જતી રહી ત્યાં હું કોણ છું? હું પણ સર્વજ્ઞ છું. હું પણ સર્વજ્ઞ છું. પણ ઉપાધિ ભેદ છે. ઈશ્વરની ઉપાધિ માયા છે અને જીવની ઉપાધિ કોણ છે? અવિદ્યા. ઈશ્વરની ઉપાધિ માયા અને જીવની ઉપાધિ શું છે? અવિદ્યા છે. હવે જ્યારે મેં પહેલા કહ્યું હતું કે જ્યારે પણ આપણે માયા શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે કોને લાવવાનું? જાદુગરને. જાદુગરને આપણે લાવવાનું. બરાબર? એટલે જાદુગર જે છે એ કોણ છે? માયાવી, માયાનો સ્વામી. અને એ શું કરે છે? એ બધું જ બતાવી શકવાને સમર્થ છે. કોને? જે અવિદ્યાથી ગ્રસ્ત છે એને. કોણ છે અવિદ્યાથી ગ્રસ્ત? પ્રેક્ષક, જે જોવા બેઠો છે. એટલે જે પેલા જાદુગરની જે શક્તિ છે, શક્તિ ક્યાંથી આવી? આ પ્રેક્ષકોના અજ્ઞાનમાંથી. એટલે પ્રેક્ષકોનું અજ્ઞાન, બધા જ પ્રેક્ષકો જેટલા બેઠા છે એ બધાનું અજ્ઞાન એ જ જાદુગરની માયા શક્તિ. એટલે જાદુગરની માયા શક્તિ આપણે જેને કહીએ છીએ એ કંઈ નથી પણ વ્યક્તિગત અવિદ્યા, અજ્ઞાન છે. દરેકનું અજ્ઞાન જે છે એટલે શું થઈ ગયું? કલેક્ટિવ અજ્ઞાન. અને એ શું કહેવાય? માયા. એટલે એ માયા જે છે એ ઉપાધિ છે અને અજ્ઞાન એ જીવની ઉપાધિ છે. બરોબર? માયા એ પરમાત્માની ઉપાધિ છે અને અજ્ઞાન એ જીવની ઉપાધિ છે. હવે આપણે જોઈએ કે પેલા જીવની જે ઉપાધિ અજ્ઞાન જે છે એ જતું રહે. જીવની ઉપાધિ જે અજ્ઞાન છે એ જતું રહે અને એના સ્વરૂપનું ભાન થાય. તો ઈશ્વરની ઉપાધિ રહે ખરી? ઈશ્વરની ઉપાધિ રહે? જીવને જ્ઞાન થઈ ગયું સ્વરૂપનું,
તો એની ઉપાધિ રહી ખરી ઈશ્વર નહીં રે. જેવી રીતે પેલો જે પ્રેક્ષક છે જુએ છે જાદુને અને એને ખબર પડી ગઈ કે આ શું કરામત કરે છે તો એને માટે પછી માયા રહી ખરી? માયા ના રહી અને માયાવી જેને કહીએ છે એ માયાવી નથી પણ એ વ્યક્તિ તો છે જ. એ જ રીતે જ્યારે અજ્ઞાન જીવનું અજ્ઞાન જાય ત્યારે પરમાત્માની માયા પણ રહેતી નથી. એ પરમાત્મા કેવા છે? માયા રહિત. તો જેવી રીતે જીવ અવિદ્યા રહિત છે કે નહીં? અવિદ્યા યુક્ત જે છે એને જીવ કહેવામાં આવે છે પણ અવિદ્યા જ્યાં નથી ત્યાં એને કેવી રીતે ઓળખવાનું છે? હું. કોણ છે હું? હવે હું જીવ છું કે હું શુદ્ધાત્મા છું? હું કોણ છું? હું શુદ્ધાત્મા છું પણ હું જાણતો નથી. જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી જીવ છું. જ્યારે રહસ્ય ખબર પડી ગઈ ત્યારે હું જીવ નથી અને જ્યારે હું જીવ નથી રહસ્ય ખબર પડી ગઈ તો માયા પણ મારે માટે રહેતી નથી. પણ જે માયાને ધારણ કરે છે માયા રૂપી ઉપાધિને ધારણ કરી છે એ તો છે જ અને એ કોણ છે? શુદ્ધ પરમાત્મા. આપણે એને શું કહીએ? શુદ્ધ પરમાત્મા. જેવી રીતે શુદ્ધ આત્મા એવી રીતે શુદ્ધ પરમાત્મા જેને શાસ્ત્ર બ્રહ્મ શબ્દથી દર્શાવે છે. એટલે એ જે શુદ્ધ પરમાત્મા અને શુદ્ધ આત્મા બે જુદા છે? બે જુદા નથી રહેતા. ક્યારે નથી રહેતા? જ્યારે જીવને એના સ્વરૂપનું ભાન થાય છે ત્યારે સત્યનું ભાન થાય. સત્ય કેટલા છે? એક જ છે. પછી એને શુદ્ધ આત્મા કે શુદ્ધ પરમાત્મા કે? બરાબર? એને શુદ્ધ આત્મા કે શુદ્ધ પરમાત્મા કે? પણ જ્યારે એનું સત્યનું ભાન થાય છે ત્યારે એને માટે આ ભેદ નથી રહેતા. પણ જ્યાં સુધી પેલો જીવાત્મા અજ્ઞાનને આધારે પોતાને જુએ છે ત્યાં સુધી પરમાત્મા પણ એટલા જ સાચા છે. પરમાત્મા ઉપાધિ સહિત એટલા જ સાચા છે. જ્યાં સુધી ઉપાધિ અવિદ્યા રૂપી ઉપાધિને આધારે હું મને જોઉં છું હુંને જોઉં છું એટલે જીવાત્મા બની રહે ત્યાં સુધી પરમાત્મા જેને કહે છે ઈશ્વર એ પણ અવિદ્યા રૂપી ઉપાધિને આધારે એ પણ છે જ. પણ જ્યારે આ જીવે પોતાનું છોડી દીધું જીવત્વ તો પરમાત્માનું પરમાત્મત્વ રહેતું નથી. બરાબર? પરમાત્મા એ પરમાત્મત્વ એટલે શું છે? માયા રૂપી ઉપાધિ એમની રહેતી નથી. શું થાય છે ત્યાં? એક જ સત્ય છે એ છે અને એ સત્ય આપણે પરમાત્મા અથવા તો આપણે કહીએ કે ઈશ્વર તો ઈશ્વર એ મારા માટે હંમેશા કેવું છે? સર્વજ્ઞ સર્વવ્યાપક. એ મારા માટે પરોક્ષ છે, કલ્પનાનો વિષય બને છે. પણ હું એ મારા માટે કલ્પનાનો વિષય ક્યારેય નથી. એટલા માટે આપણે જોઈએ કે જે સા કાષ્ઠા સા પરાગતિ જે પ્રાપ્તવ્ય છે એ પ્રાપ્તવ્ય એનો અંત ક્યાં આવે? હુંમાં આવે. એ કોઈ કલ્પનાનો વિષય બની શકે નહીં. અને એ જે સત્ય જણાય છે એક જ સત્ય છે. પછી એને પરમાત્મા કહીએ અથવા તો આત્મા કહીએ. પણ એનું જે અંત આવે છે શેમાં આવે છે? હુંમાં જ. અને એ હુંની જ બધી અભિવ્યક્તિ છે. અને એ રીતે શાસ્ત્ર આપણને વાત કરે છે. એટલે અહીંયા આપણે જોયું કે સર્વ કાર્ય અને કારણનું કારણ બતાવ્યું. ગઈકાલે આપણે જોયું હતું. જે કંઈ કાર્ય છે એ બધાનું કારણ શું છે? માયા, અવ્યક્ત. અને માયાનું પણ કારણ કોણ છે? પરમાત્મા. માયાનું પણ કારણ કોણ છે? પરમાત્મા. અને એને જ્યારે જાણે છે ત્યારે એને માટે એ જે પ્રાપ્તવ્ય છે એ પ્રાપ્ત થઈ ગયું છે અને એ જ વસ્તુને એ જ વસ્તુ પ્રાપ્તવ્ય છે એ જ ગતિ છે એવું અહીંયા દર્શાવે છે. એટલે આપણે વાંચું છું ભાષ્ય 83 નંબરના પેજ. એટલે આ મંત્ર જે છે એનો બીજો પેરેગ્રાફ. તસ્માદ અવ્યક્તાત પરઃ સૂક્ષ્મતરઃ
સર્વ કારણ કારણત્વ કારણત્વાત પ્રત્યગાત્મત્વાત સર્વ કારણ કારણત્વાત એટલે સર્વના કારણનું કારણ હોવાથી એ કોણ છે તો કે એ ઈશ્વર. સર્વનું કારણ શું છે માયા, માયાનું પણ કારણ કોણ છે ઈશ્વર. અને સાથે સાથે શું છે એ જ જે છે સર્વ કારણ કારણત્વાત, ત્વાત છે એટલે પંચમી વિભક્તિ હેતુ હોવાને કારણે. એટલું જ નહીં પ્રત્યગાત્મત્વાત, તો પ્રત્યગાત્મત્વાત એ પણ શું છે કારણ છે. અર્થાત અહીંયા દર્શાવે છે કે પ્રત્યગાત્મા અને સર્વ કારણ કારણ જે છે એ જુદા નથી, એક જ છે. અને એટલે પ્રત્યગાત્મત્વાત ચ મહાંશ્ચ, એ કેવું છે મહાન છે, સર્વોત્કૃષ્ટ છે. અતઃ એવ પુરુષ, માટે એને પુરુષ કહેવામાં આવે છે. માટે એને કયો શબ્દથી દર્શાવે છે પુરુષ. પુરુષ કેમ કહેવામાં આવે છે એને અહીંયા દર્શાવે છે. સર્વપૂર્ણાત, સર્વપૂર્ણાત સર્વને સર્વને આવરી લે છે એટલા માટે. એટલે સર્વનો સમાવેશ જેમાં થઈ જાય છે એને કોણ કહેવાય પુરુષ. એટલે પુર ધાતુ જે છે પૂર્ણાર્થે જે સર્વને પૂરી લે છે, પૂરી લે છે એટલે શું છે સર્વનો સમાવેશ કરી લે છે, એમાં કાંઈ બાકી રહેતું નથી. એટલે જે કાંઈ છે, જે કાંઈ નથી. હવે જે કાંઈ નથી એટલે શું છે જે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એને આપણે છે તરીકે ઓળખીએ છીએ. પણ ઘણી બધી વસ્તુ એવી છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. દાખલા તરીકે વાયુ, આકાશ, શબ્દ, બધા ગુણ જે છે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે નથી. એ કેવા છે બધા, છતાં પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોવા છતાં પણ એ છે. એટલા માટે આપણે કહેવાય કે જે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે અને ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી એવું જે કંઈ છે એ સર્વનો સમાવેશ કરી લે છે. એ સર્વ ત્યાં એ સર્વમાં વ્યાપ્ત છે, સર્વને એ આવરી લે છે અને એટલા માટે એને કહેવાય પુરુષ. બરાબર. બીજો અર્થ જે છે ભગવદ ગીતામાં કહેતા હોય આપતા હોય છે. બીજો એક અર્થ એ પણ અહીંયા આપણે જોઈ શકાય. પુરવ ઉશતિ ઇતિ પુરુષ, જે પુરીમાં રહે છે એને કોણ કહેવાય પુરુષ. પુરવ, પુરવ જે છે પુરીનું સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે પુરવ. મતી શબ્દ છે તો મતૌ, મત્યામ અને મતૌ બંને રૂપ થાય. એ તો પુરી, પુરી શું છે તો કે એમાં પુરવ ઉશતિ રહે છે. ઉશતિ એટલે વસતી, જે વસ ધાતુ અને ઉશતિ થઈ જાય છે. કેવી રીતે સંપ્રસારણ. બરોબર. વસ ધાતુ છે વકારનું શું થઈ જાય છે ઉકાર થઈ જાય છે. એટલે પુરવ ઉશતિ જે રહે છે. ક્યાં રહે છે પુરીમાં રહે છે. કઈ પુરીમાં રહે છે ઇન્દ્રપુરીમાં રહે છે એવું કહેવાય. ઇન્દ્રપુરીમાં કોણ રહે છે ઇન્દ્ર, દેવતાઓ રહે છે. પણ આ જે પુરી જે છે કઈ પુરી નવદ્વારે પુરે દેહી, ભગવાને જે કહ્યું છે ભગવદ ગીતામાં નવદ્વાર રૂપી પુરી. તો આ નવદ્વાર રૂપી પુરી એટલે કઈ, આ જે સ્થૂળ શરીર જેમાં 9 દ્વાર છે અને એ જે પુરી જે છે એ જે આ જે શરીર છે એમાં જે પ્રાપ્ત છે, જે ઉપલબ્ધ થાય છે. તો આ શરીર જે છે જે પૂરી કઈ છે એમાં કોણ રહે છે, કોણ પ્રાપ્ત છે તો શું કહ્યું છે ભગવદ ગીતામાં, એને શું કહ્યું છે દેહી. પેલો ગૃહી કહેવાય, ઘરમાં રહેનારો કોણ કહેવાય ગૃહી. એવી રીતે આ દેહમાં રહેનારો એને કોણ કહેવાય દેહી. એટલે આ દેહી છે
એ ક્યાં મળે? એનું એડ્રેસ કયું છે? એનું એડ્રેસ શું છે? આ શરીર છે. શરીર ના હોય તો દેહી કહેવાય? શરીર ના હોય તો દેહી ના કહેવાય. પેલો ઘરમાં ના રહેતો એને ગૃહસ્થી કહેવાય? એને કહેવાય ગૃહસ્થી? ના કહેવાય. ઘરમાં નથી રહેતો, બહાર રહે છે, ભટકે છે, તો એને એનું પ્રાપ્તવ્ય સ્થાન કયું? પ્રાપ્તિ સ્થાન કયું? તો જે રહેતો હોય ઘરમાં તો એ ઘરમાં આપણને મળે, પણ ઘરમાં ના રહેતો હોય તો મળે નહીં. એવી રીતે આ દેહી જે શું છે? નવદ્વાર રૂપી નગરીમાં રહેનારો, અર્થાત ત્યાં જ એ આપણને પ્રાપ્ત થાય છે. અને એ જે છે પૂરવ ઉષતિ, અને એમાં જે રહેનારો છે કોણ છે? જેને દેહી કહે છે, જેને દેહી કહેવામાં આવે છે તે. થોડોક આપણે સૂક્ષ્મ અર્થ જોઈએ. ભગવદ્ ગીતામાં કહ્યું છે આ નવદ્વાર રૂપી નગરીમાં રહેનારો કોણ છે? દેહી. એને દેહી કયો. પણ દેહી કોને કયો? હુંને. કોને કયો? દેહી હુંને. હવે આ દેહમાં રહે છે એટલા માટે એને દેહી કયો. પણ દેહ જ્યારે જતો રહે ત્યારે દેહી રહે? દેહી ના રહે. પણ એ રહે કે નહીં? એ જે દેહી છે એ રહે કે નહીં? દેહી તો રહે. એ ફરી પાછું બીજા શરીરમાં પ્રગટ થવાનો છે. એને આધારે ફરી પાછો દેહી પ્રગટ થવાનો છે. એટલે જે દેહ ધારણ કરે છે, નવા નવા દેહ ધારણ કરે છે, નવા નવા અને છોડે છે. તો એ જે છે એ કોણ છે? એને દેહી ના કહેવાય. પણ જ્યારે દેહમાં અભિવ્યક્ત થયેલો છે ત્યારે એને કોણ કહેવાય? દેહી. જ્યારે છોડી દે છે ત્યારે એને દેહી કહેવાય નહીં. પણ એ કોણ છે? એ હું. એટલા માટે એને જીવાત્મા કહીએ આપણે. અને જીવાત્મા કયું શરીર એનું? એનું કયું શરીર? જીવાત્માનું કયું શરીર છે? કયું શરીર કે આ શરીર છે એનું? અત્યારે આ રૂપે પ્રગટ થાય છે શરીર નહીં. અને પૂર્વે અનેક શરીર ધારણ કર્યા હતા કે નહીં? આજથી 100 વર્ષ પહેલા કયું શરીર હતું? ખબર નથી. પણ એ શરીર રૂપે જે પ્રગટ થતું તેને શું કહેવાય? દેહી. અને આજથી 100 વર્ષ પછી, 50 વર્ષ પછી આપણે કહીએ, 50 વર્ષ પછી આ રહેવાનું છે આ દેહ? આ નહીં, બીજું કંઈક નવું આવશે. એટલે આ જે આપણે કહીએ કે જીવાત્મા, એ જીવાત્મા નવા નવા શરીર ધારણ કરે છે, નવા નવા શરીર રૂપે પ્રગટ થાય છે. આપણે શું કહેવાય? નવા નવા શરીર રૂપે એ પ્રગટ થાય છે. અત્યારે આ શરીર છે અને ભવિષ્યમાં બીજા શરીર રૂપે એ પ્રગટ થશે. પણ જે પ્રગટ થાય છે એ કોણ છે? એ હું છું કે બીજું કોઈ છે? આ શરીર રૂપે જે પ્રગટ થયો છે જેને દેહી કહેવાય છે, એ બીજા શરીર રૂપે પ્રગટ થાય ત્યારે પણ કોણ છે? હું છું કે નહીં? પણ એ પણ હું જ છું. એટલે હુંનું કયું શરીર? કયું શરીર? કોઈ શરીર નહીં, અથવા તો બધા જ શરીર. હુંનું કોઈ શરીર નહીં, કોઈ સાચું નહીં, અને છતાં પણ બધા જ શરીર કહેવાય કે નહીં? ગયા જન્મ જે હતો એમાં કંઈક આપણે કહીએ, પેલો મહાભારતમાં એક સ્ટોરી આવે છે જંતુની. અને એ જંતુ જે છે પેલા બળદગાડા નીચે કચડાઈ જવાનું હતું. અને એને પેલો વ્યક્તિ જે છે એને ચેતવે છે કે તું આ રસ્તો ક્રોસ કરી રહે, પણ હમણાં બળદગાડું જશે એટલે તને ચકદી નાખશે. તો કે કંઈ વાંધો નહીં, આ મારો જન્મ પૂરો થશે અને પછી બીજો જન્મ મને બીજી જગ્યાએ મને જન્મ મળશે, બીજું શરીર પ્રાપ્ત થશે. અને પછી એ પણ એના આ બધા એ થઈ જશે, એના પછી ત્રીજું. એવી રીતે જ્યારે 5 શરીરો છૂટી જશે અને પછી મને મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે. એટલે એને ખબર હતી પેલા જંતુને, અને એટલા માટે એને દુઃખ થયું.
શરીર છોડવાનું એને દુઃખ થતું નથી. એને ખબર છે કે આ છૂટી જશે કારણ કે અમારા પાપનું ફળ છે. આ જંતુ ક્ષુદ્ર જંતુ રૂપે જે જન્મ થયો છે એ કેવું છે? પાપનું ફળ છે. એ મારા પાપ ભોગવાઈ જશે, બીજું શરીર મળશે એમાં પણ પાપ ભોગવાશે, ત્રીજું મળશે એમાં પણ હું પાપ મારા ભોગવીશ અને પછી છેલ્લે મને મનુષ્ય શરીર પ્રાપ્ત થશે જેમાં શું છે? માત્ર પાપ નથી પણ પાપ અને પુણ્ય બંને છે. અને ત્યારે હું મારા પોતાના સ્વરૂપને જાણવા માટે હું પ્રવૃત્ત થઈશ. તો એ જીવ જે છે જે જાણે છે એને માટે કયું શરીર સાચું? એ કોઈ એક શરીરને પકડી રાખે? એક શરીર માટેનો મોહ હોય ખરો? ના હોય. હવે આપણે જે કહીએ છીએ પેલો જંતુ અને જંતુ કૂતરું બન્યું, કૂતરું પછી ભૂંડ બન્યું ને ભૂંડનું પછી પાછું કંઈક બીજું બન્યું. તો એ બધા શરીર જે છે એની સાથેનો લગાવ હોય ખરો? ના હોય લગાવ. તો આ જે શરીરો જે છે પેલા જીવના જે બદલાય છે એમાં લગાવ નથી. આ બધા જ શરીરો જે છે જે કંઈ અભિવ્યક્ત થયા છે એમાં લગાવ રહે ખરો? એમાં કોઈ લગાવ. કયું શરીર મારું? આની પહેલાના જન્મમાં જે મને પ્રાપ્ત થયું એ શરીર મારું સાચું એવું કહી શકીએ આપણે? ના કહી શકીએ. એ શરીર છૂટી ગયું છે, આ શરીર છૂટી જવાનું છે, ફરી ધારો કે મળશે તો એ શરીર છૂટી જવાનું છે. અને આ જે પ્રક્રિયા છે એ તો ચાલ્યા જ કરવાની છે કારણ કે અનંત કાળથી એ ચાલ્યા જ કરી છે. જ્યાં સુધી મારા પોતાના સ્વરૂપને હું ન જાણું ત્યાં સુધી આ શરીર બદલવું એટલે વસ્ત્ર બદલવું. શરીર બદલવું એટલે શું છે? વસ્ત્ર બદલવું. અને નવું વસ્ત્ર ધારણ કરવાનું હોય તો રડીએ આપણે? કોણ રડે? નવું વસ્ત્ર મળે તો કોણ રડે? કોઈ ના રડે. બધું ઇન્ટેક્ટ, બધું નવું નવું આપે ભગવાન. બધું સામર્થ્ય અત્યારે તો જતું રહ્યું હોય પણ નવું આપે ત્યારે બધું સામર્થ્ય છે. એટલે સ્વામીજી આપે બધાને મરવા માટેની તૈયારી કરી આપી, સરસ મજાની, પ્રેમથી બધા જતા રહે. હકીકત છે ને? પણ આ તો હકીકત છે, હકીકત છે. હા, એટલે પેલો જીવાત્મા જે છે એ જીવાત્મા ક્યાં મરે છે? બધા નવા નવા શરીરો બદલ્યા કરે છે, નવા નવા અનુભવો કરે છે એના જ પોતાના કર્મને આધારે. પછી આ કર્મમાં આપણે આ શરીરને વળગી રહે આ જ સાચું, આ જ સાચું. તો એ કેટલું ડાપણ ભર્યું છે? એ ડાપણ ભર્યું નથી. આ શરીરમાં જે ઉપલબ્ધ થાય છે, આ શરીરને આધારે જેને દેહી કહેવામાં આવે છે એ કોણ છે? પુરુષ. અને એ પુરવ ઉષતિ ઇતિ પુરુષ. પણ એ પુરુષ જે છે એને માટે કયું શરીર સાચું? કયું શરીર છે એને એવું કહી શકે કે મારું છે શરીર? કહી શકે? કોઈ પણ શરીરને કહી શકે કે મારું છે? એ ના કહી શકે. એ ક્યાં છે? સર્વ શરીરોમાં છે. ક્યાં છે? તો એ સર્વ શરીરોમાં છે. એટલા માટે કહેવામાં આવે કે સર્વ શરીરોમાં જે ઉપલબ્ધ થાય છે એ પુરુષ. એ પુરુષ કેટલા છે? એ પુરુષ કેટલા છે? એક જ. એક જ છે. અને કઈ રીતે ઉપલબ્ધ? હું રૂપે એ પ્રાપ્ત થાય છે. એટલે જે હું રૂપે જે ઉપલબ્ધ છે સર્વમાં, અને જે ક્યાં પ્રાપ્તિ થાય છે? આજે આ શરીર છે ત્યાં જ પ્રાપ્તિ થાય છે, ત્યાં જ એનું ભાન થાય છે. એટલા માટે એને કહેવાય પુરુષ. એટલે પુરવ ઉષતિ ઇતિ પુરુષ. ઓકે, એક શબ્દ, એક અર્થ આપણે જોયો, સર્વને આવરી લે છે એટલા માટે એને પુરુષ કહેવાય. બીજો અર્થ જે છે કે જે પુરવ ઉષતિ, જે આ નવ દ્વાર રૂપી નગરીમાં જે રહે છે એ પુરુષ. પણ એ પુરુષ એટલે કોણ? દેહી નહીં, પણ દેહી જેને કહેવામાં આવે છે એ. જ્યારે શરીર છે ત્યારે એને દેહી કહેવામાં આવે છે. એ પુરુષ. અને એ પુરુષ કેટલા છે? એ પુરુષ એક જ છે. અને પૂજ્ય સ્વામીજીએ ગઈકાલે મેં છેલ્લે કહ્યું હતું
પુરુષઃ પુરુષઃ એ મહાવાક્ય છે એવું કહ્યું તેમણે. પુરુષઃ પુરુષઃ. હવે પુરુષઃ એટલે શું? પુરવ ઉષતિ ઇતિ પુરુષઃ, જે આપણે એક અર્થ જોયો અત્યારે. જે આ શરીરમાં જે પ્રાપ્ત થાય છે એ પેલો હું રૂપે, દેહી નહીં પણ કોણ? હું. અને એ જ જે હું છે કોણ છે? પુરુષઃ, જે સર્વને આવરી લે છે, જે સર્વને સમાવેશ કરી લે છે. એ કોણ? પરમાત્મા. એ કોણ? પરમાત્મા. એટલે આ જે પુરુષ આપણે કહીએ છીએ પેલો જીવાત્મા રૂપે પ્રગટ થયો છે, એ જ પેલો પરમાત્મા રૂપે પ્રગટ થયો છે, ઈશ્વર રૂપે પ્રગટ થયો છે. એ છે ઈશ્વર રૂપે પ્રગટ થયો છે ત્યાં એની માયા રૂપી ઉપાધિ છે, અને આ જીવાત્મા રૂપે પ્રગટ થયો છે ત્યાં અવિદ્યા રૂપી ઉપાધિ છે. હવે આની અવિદ્યા રૂપી ઉપાધિ ગઈ તો માયા રૂપી ઉપાધિ પણ રહી. પછી જ્યારે અવિદ્યા રૂપી ઉપાધિ ગઈ તો માયા રૂપી ઉપાધિ પણ ગઈ. ત્યાં પેલા જાદુગરનું હવે સામર્થ્ય રહેતું નથી કે મને એ છેતરી શકે, મને જે બતાવવું હોય બતાવી શકે અને મને હેરાન કરી શકે. ત્યાં તો મનોરંજન કરાવે છે. પણ અહીંયા આપણે આ જ સૃષ્ટિમાં જોઈએ કે માયાને આધારે આજે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ત્યાં મજા મજા છે? મજા મજા નથી જોતા આપણે. શું છે ત્યાં? સમસ્યાઓ રહેલી છે. પણ જ્યારે પરમાત્મા જે સ્વરૂપને, ઈશ્વરના સ્વરૂપને ઓળખે છે, કઈ રીતે ઓળખે છે? પોતાના સ્વરૂપને ઓળખી લીધું. તો ત્યાં ઈશ્વરનું સ્વરૂપ જે છે શું છે? માયા રહિત. એ કોણ છે? શુદ્ધાત્મા, જેને પરમાત્મા કહીએ. તો ત્યાં એ જ છે. અને એ સત્ય કેટલા છે? એક જ છે. એટલે જેને શુદ્ધાત્મા કહું છું એ જ પરમાત્મા છે, અથવા તો જેને પરમાત્મા કહીએ એ જ શુદ્ધાત્મા. અને એટલા માટે પુરુષઃ પુરુષઃ. ઓકે, આ રીતે મહાવાક્ય સિદ્ધ થાય અને એને અહીંયા દર્શાવ્યું છે. અતઃ એવ પુરુષઃ સર્વ કારણ કારણત્વાત પ્રત્યેગાત્મત્વાત. બંને આવી ગયા આસ્પેક્ટ, એક પરમાત્માનો આસ્પેક્ટ અને એક જીવાત્માનો આસ્પેક્ટ. અને અતઃ એવ પુરુષઃ. હવે આપણે જોઈએ કે આત્મા, જીવાત્માનું સ્વરૂપ શું છે? શુદ્ધાત્મા. આત્મા આપણે કહીએ તો આત્મા શબ્દ જે છે એ કેવી રીતે બન્યો છે? તો કે આત્મા શબ્દ આપલૃ ધાતુમાંથી, આપલૃ ધાતુ અને વિસ્તારના અર્થમાં છે. આપલૃ ધાતુ વ્યાપકતાના અર્થમાં છે. એટલે આત્મા કોને કહેવાય? જે વ્યાપક છે. કેટલો વ્યાપક છે? એટલે શું કહેવાય? સર્વવ્યાપક છે. વ્યાપ્નોતિ સર્વમ ઇતિ આત્મા. આપનોતિ સર્વમ અથવા તો વ્યાપ્નોતિ સર્વમ ઇતિ આત્મા. અને પરમાત્મા પણ કોણ છે? એ પણ સર્વવ્યાપક છે. એટલા માટે બંને કેવા છે? એક જ છે. એટલે પુરુષઃ સર્વપૂર્ણાત. ઓકે, આગળનું વાક્ય છે, વાંચીએ. હા કુસુમબેન, બોલું છું, રિપીટ કરજો. તતઃ ઓકે, બીજું કોઈ બોલો નહીં તો. તતઃ અન્યસ્ય પરસ્ય અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવારયન પ્રસંગમ નિવારયન આહ આહ પુરુષાત પુરુષાત ન પરમ કિંચિત ન પરમ કિંચિત ઇતિ ઇતિ યસ્માત યસ્માત નાસ્તિ પુરુષાત નાસ્તિ પુરુષાત ચિન્માત્ર ઘનાત ચિન્માત્ર ઘનાત પરમ કિંચિદપી પરમ કિંચિદપી વસ્તુ અંતરમ વસ્તુ અંતરમ તસ્માત તસ્માત સૂક્ષ્મત્વ મહત્વ સૂક્ષ્મત્વ મહત્વ સૂક્ષ્મત્વ મહત્વ પ્રત્યેગાત્મત્વાનામ સૂક્ષ્મત્વ મહત્વ પ્રત્યેગાત્મત્વાનામ સા કાષ્ઠા
सा काष्ठा નિષ્ઠા निष्ठा પર્યવસાનમ. पर्यवसानम् શું કે છે? તતઃ અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવારયન આહ પુરુષાત ન પરમ કિંચિત. મંત્રમાં જે વાત કહ્યું છે, શું કહ્યું છે? પુરુષાન ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. તો પુરુષાત ન પરમ કિંચિત એને દર્શાવતા શું કે છે? તતઃ અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવાર્યન. એટલા માટે તતઃ જે આગળ દર્શાવ્યું કે જે સર્વ કારણનું કારણ અથવા તો જે પ્રત્યેગાત્મા બંને કેવા છે? પુરુષ એક જ છે. અને એટલા માટે અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવારયન એના સિવાય બીજું કંઈ હોઈ શકે. એના સિવાય બીજું કંઈ હોઈ શકે. બીજું એટલે શું? જ્યારે કહી દીધું કે જીવાત્મા અને પરમાત્મા એક જ છે, બંનેનું પાછળનું સત્ય એક જ છે. તો એક સત્ય જે પુરુષ સર્વને આવરી લે છે, સર્વવ્યાપક જે સત્ય એક જ છે એવું કહ્યું. પછી સત્ય સિવાય બીજું શું હોય? સત્ય સિવાય બીજું કંઈ છે ખરું? સત્ય સિવાય બીજું કંઈ છે નહીં. અને એટલા માટે અહીંયા કહે છે અન્યસ્ય પરસ્ય બીજા કોઈની પ્રસંગમ નિવારયન બીજું કોઈ હોય એવો પ્રસંગ ઊભો ન થાય એને માટે, એ પ્રસંગના નિવારણ માટે. શું કહે છે? પુરુષાત ન પરમ કિંચિત. શું કહ્યું શ્રુતિમાં? પુરુષાત ન પરમ કિંચિત. આ જે પુરુષ છે એનાથી બીજું કાંઈ છે નહીં. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે શ્રુતિ કે પુરુષાત ન પરમ કિંચિત, પુરુષથી બીજું કાંઈ નથી. એટલે એનો અર્થ અહીંયા આપણે જોવાનો, પુરુષ સિવાય બીજું કાંઈ નથી. પુરુષ સિવાય બીજું કાંઈ નથી. પુરુષથી બીજું કાંઈ નથી એટલે પુરુષ અને બીજું. જેવી રીતે આપણે જોઈએ ઉદાહરણમાં કે સુવર્ણ અને એના ઘરેણા. હવે ઘરેણામાં સુવર્ણને ઓળખી લીધું. તો સુવર્ણ જે છે સત્ય છે અને ઘરેણા એ શું છે? અસત્ય છે. તો જ્યારે સત્ય ઉપર દ્રષ્ટિ છે તો સુવર્ણ અને બીજું આપણે કહી શકીએ ખરા? સુવર્ણ અને બીજું કહી શકીએ? બીજું કહેવાય નહીં. બીજું કહેવાય તો માત્ર નામ રૂપ છે. પણ નામ રૂપમાં સત્યતા છે ખરી? સત્યતા છે. જ્યાં જુઓ ત્યાં શું છે? સુવર્ણ જ છે. એટલા માટે કહેવામાં આવે અહીંયા શું કહ્યું છે? પુરુષાત ન પરમ કિંચિત. એટલે પુરુષ સિવાય બીજું કાંઈ છે નહીં. અન્ય નથી, બીજું નથી અને બીજું કાંઈ નથી. આ બંને સાથે જાય. નહીં તો આપણા મનમાં કોઈક કલ્પના ઊભી થાય. પુરુષ સિવાય બીજું કાંઈ નથી એટલે બધે જ પુરુષ છે, બધે પરમાત્મા છે, ઘટઘટમાં રહેલા છે શ્યામ આપણે કહીએ. પણ ઘટઘટમાં રહેલા છે શ્યામ, પણ જ્યારે આપણી દ્રષ્ટિ પેલા શરીર ઉપર હોય, પેલા ઘટ ઉપર હોય તો બધા જુદા જુદા આપણને દેખાય. પણ સત્ય ઉપર હોય તો ઘટઘટમાં રહેલા છે શ્યામ એટલે એના સિવાય કાંઈ છે જ નહીં. અને આ વસ્તુને આપણે પહેલા જોયેલી છે અને શાસ્ત્રમાં વિસ્તારથી દર્શાવે છે કે પરમાત્મા જે છે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એટલે શું છે? આ જગતના કર્તા એ છે અને જગત રૂપે પણ એ છે. ઉપાદાન કારણ જે છે આપણે જોઈએ કે સુવર્ણ જે છે એ ઉપાદાન રૂપે સર્વ ઘરેણાઓમાં છે જ. તો જ્યાં બંગડી છે ત્યાં સુવર્ણ છે જ. કેમ? કારણ કે સુવર્ણ એનું ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણ સર્વત્ર છે જ. એટલે ઘટઘટમાં જે આપણે કહીએ છીએ કે ઘટઘટમાં જે રહેલા છે તો એ ઘટઘટમાં એટલે આ શરીર ઉપર આપણે હોય, ઘટ ઉપર આપણે હોય દ્રષ્ટિ તો આપણને જુદા જુદા દેખાય. પણ જે વસ્તુ છે, જે સત્ય છે
એની ઉપર દ્રષ્ટિ હોય તો બીજું કાંઈ છે નહીં એના સિવાય. સુવર્ણ સિવાય બીજું કાંઈ છે બીજું કંઈ? સુવર્ણ સિવાય બીજું કાંઈ નથી. એ જ રીતે અહીંયા પણ સત્ય ઉપર દ્રષ્ટિ હોય અને પરિણામે શું છે? એના સિવાય બીજું કાંઈ નથી. એનાથી બીજું કાંઈ નથી, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે તતઃ અન્યસ્ય પરસ્ય પ્રસંગમ નિવારયન આહ પુરુષાત ન પરમ કિંચિત. પુરુષથી બીજું કાંઈ છે નહીં. અને યસ્માત અને આ કારણથી શું છે? ન અસ્તિ પુરુષાત, પુરુષથી બીજું કાંઈ નથી. એટલે શું કહેવા માંગે છે? કે પુરુષાત ચિન્માત્ર ઘનાત. પુરુષ એટલે કોણ છે? ચિન્માત્ર ઘન. અને ચિન્માત્ર ઘન એટલે શું છે? એના ચૈતન્ય સ્વરૂપમ એવ. ચૈતન્યથી જુદું કાંઈ નથી. ચૈતન્યથી જુદું કાંઈ નથી એવું નહીં, પણ ચૈતન્ય જ છે. બરોબર? ચૈતન્ય એ જ છે. એટલે પુરુષ એટલે કોણ? ચૈતન્ય. એટલે પુરુષાત ચિન્માત્ર ઘનાત પરમ કિંચિદપી વસ્તુ અંતરમ. એના સિવાય વસ્તુ અંતરમ એટલે બીજું કાંઈ, બીજી કોઈ વસ્તુ. અને વસ્તુ એટલે સત્ય. સત્ય કેટલા હોય? એક જ. અને એક એટલે કોણ છે? એ પુરુષ પરમાત્મા. એનાથી બીજું કોઈ સત્ય વસ્તુ અંતરમ, વસ્તુ એટલે કે સત્ય, બીજું કંઈ સત્ય નથી. તસ્માત માટે શું કે છે? સૂક્ષ્મત્વ. સૂક્ષ્મત્વ હવે આપણે જે વિવેક શરૂ કરેલો કઈ રીતે? સૂક્ષ્મત્વ સૂક્ષ્મતાને આધારે, મહત્વ ઉત્કૃષ્ટતાને આધારે. તો એ જે છે સૂક્ષ્મત્વ મહત્વ પ્રત્યેગાત્મત્વાનામ. દરેક વખતે જોયું તું ત્યાં હું તો છે જ. જ્યારે પણ વિવેક કરે ત્યારે પેલું અધિષ્ઠાન રૂપે જે છે સત્ય, એ તો હંમેશા એ કાર્ય હોય કે કારણ હોય, પણ એ તો હંમેશા રહેલું જ છે. જે કાર્ય કારણ જે છે આપણે જોયું કે કાર્ય એની કોઈ કારણ છે, પણ જેને કારણ કહીએ છીએ એ ફરી પાછું કોકનું કાર્ય છે. જેને કારણ કહીએ છીએ ફરી પાછું શું છે? એનું કારણ છે. એટલે પોતે કોણ છે? કાર્ય છે. પણ સર્વ કારણનું કારણ એ કોણ છે? એક જ સત્ય. અને એ સત્ય કે જેનું કોઈ કારણ નથી. અને એ કોણ છે? એ હું છું. એ છે અથવા તો હું છું આપણે કહીએ. અને એટલે સૂક્ષ્મત્વ મહત્વ પ્રત્યેગાત્મત્વાનામ સા કાષ્ઠા નિષ્ઠા પર્યવસાનમ. અને એ જ એની કાષ્ઠા. કાષ્ઠા એટલે શું છે? નિષ્ઠા. કાષ્ઠા શબ્દનો અહીંયા પર્યાયવાચી આપ્યો છે નિષ્ઠા. અને નિષ્ઠા એટલે શું? નિતરામ સ્થિતિ. જેણે આ સત્યને જાણ્યું છે એની સ્થિતિ હવે શેમાં છે? સત્યમાં છે. અને એ સત્યમાં નિષ્ઠા એટલે સત્યમાં જ સ્થિતિ રહેવી, એ જ પરમાગતિ. એ શું છે? પર્યવસાનમ. એ જ એનો અંત છે. એ જ એનો અવસાન. અવસાન એટલે શું છે? એ જ એની અંતિમ સ્થાન. અંતિમ સ્થાન ના, અંતિમ સ્થાન એવું નહીં, સ્થાન નહીં. એ જ એનો અંત કહેવાય. પર્યવસાનમ. એ જ છેલ્લી સ્થિતિ છે. બરાબર? એનાથી આગળ કંઈ છે નહીં. એટલે જે નિષ્ઠા કહ્યું છે, નિષ્ઠા એટલે શું? સ્થિતિ. હવે સ્થિતિ એટલે શું છે? જે આપણે વિવેક ચૂડામણીમાં જોઈએ છે કે સ્વરૂપ સ્થિતિ જ્યાં બની રહે છે, સ્વરૂપ સ્થિતિ બનાવવા માટે સ્વરૂપ ધ્યાન એ આવશ્યક છે. સ્વરૂપ ધ્યાન આપણે શું કરે છે? પેલો પ્રયત્ન પૂર્વક સ્વરૂપ ધ્યાન માટે પ્રવૃત્ત થાય છે, જેને આપણે કહે છે નિધિધ્યાસન. પણ નિધિધ્યાસનમાં એ કરે છે શું? પોતાના જ સ્વરૂપને પોતે શું કરે છે? ધારણ કરે છે. એ ઉત્પન્ન કરે છે કે ધારણ કરે છે? ધારણ કરે છે. ધારણ કરતી વખતે કરે છે શું? જે સ્વરૂપ છે એ તો હંમેશા સિદ્ધ છે, પણ જ્યારે સ્વરૂપ ધ્યાન કરે છે
ત્યારે એ શું કરે છે? નિષેધ કરે છે. નિષેધ કરે છે. હું આ શરીર નથી. શરીરના ધર્મોથી હું મુક્ત છું. એને શું કહેવાય? એટલે બધું નિષેધાત્મક છે. સ્વરૂપ ધ્યાન એટલે શું છે? જે હું નથી એનો નિષેધ કરે છે અને જે હું છું એમાં એ પોતે રહે છે. એ સ્થિતિ. પણ એવી સ્થિતિ જ્યારે સહજ થઈ જાય પછી શું કરવાનું? પછી કઈ સ્થિતિને પ્રાપ્ત કરવાની? એટલા માટે કહે છે સા કાષ્ઠા સા પરાગતિ, અને એ જ અંતિમ પ્રાપ્તવ્ય છે. કઈ સ્થિતિ? પોતાના સ્વરૂપમાં જ જે હંમેશા છે. એટલે અનાત્મા જે છે, અનાત્માને ખૂબ સારી રીતે ઓળખી અને એની સાથેનું તાદાત્મ્ય હવે રહ્યું નથી. એટલે અનાત્મા છે તે અનાત્મ ક્ષેત્રમાં વિવેક તરફ થઈ જાય છે અને આત્મા જે છે, હું જે ખરેખર છે એને એ પોતે હવે એને ધારણ કરે છે એવું ના કહેવાય, પણ જે ખોટું ધારણ કરેલું છે એનો નિષેધ કરે છે અને ત્યાં જે પોતે છે એમાં જ એ પોતે રહે છે અને એ નિષ્ઠા શબ્દથી અહીંયા દર્શાવે છે. ઓકે, આ રીતે હવે સૂક્ષ્મત્વ, મહત્વ આ બધી વાતો કરી અને અંતિમ જે પ્રાપ્તવ્ય છે એનું અહીંયા આપણને એ દર્શાવી દીધું. હવે આગળ શું કહે છે? ઓકે, હા હર્ષાબેન તમે બોલી શકશો? હા બોલીશ. અત્ર હિ ઇન્દ્રિયેભ્યઃ આરભ્ય, સોરી, ઇન્દ્રિયેભ્યઃ આરભ્ય, ઇન્દ્રિયેભ્ય આરભ્ય, ઇન્દ્રિયેભ્યઃ આરભ્ય, ઇન્દ્રિયેભ્યઃ આરભ્ય, આરભ્યઃ નહીં આરભ્ય, સોરી, ઇન્દ્રિયેભ્યઃ આરભ્ય, સૂક્ષ્મત્વાत्, સૂક્ષ્મત્વાत्, સૂક્ષ્મત્વાદી પરિસમાપ્તિઃ, સૂક્ષ્મત્વાદી પરિસમાપ્તિઃ, અતઃ એવ ચ, અતઃ એવ ચ, ગંતॄણામ સર્વગતિમતામ સંસારિણામ પરા પ્રકૃષ્ટા ગતિઃ, પરા પ્રકૃષ્ટા ગતિઃ, યદ્ગત્વા ન નિવર્તન્તે, યદ્ગત્વા ન નિવર્તન્તે, ઇતિ સ્મૃતેઃ. ઇતિ સ્મૃતેઃ. બરોબર? અહીંયા શું કહે છે? અત્ર, તો અહીં શું કર્યું છે? અત્ર હિ, હિ એટલે ખરેખર. અત્ર અહીં શું કર્યું? ઇન્દ્રિયેભ્યઃ આરભ્ય, આરભ્ય એટલે શરૂ કરીને. ક્યાંથી શરૂ કરીને? ઇન્દ્રિયોથી શરૂ કરીને. ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ, એ જે મંત્ર છે ત્યાંથી શરૂ કરી અને અહીંયા સુધી સૂક્ષ્મત્વાદી પરિસમાપ્તિ. અહીંયા પુરુષથી વધારે કોઈ મહાન છે નહીં, એટલે એ શું થયું? એ પુરુષમાં એ સમાપ્તિ થઈ ગઈ. સૂક્ષ્મત્વાદી મહત્વાદીની સમાપ્તિ એમાં થઈ ગઈ. અતઃ એવ ચ, માટે, માટે જ ગંતॄણામ સર્વગતિમતામ, ગંતॄણામ, હવે ગંતૃ તૃચ પ્રત્યય અને ગંતૃ એટલે કોણ? જનારો. અને ગંતॄણામ કઈ વિભક્તિ છે? ષષ્ઠી બહુવચન. ગંતॄણામ એટલે જનારાઓનું. ગંતૃણામ એટલે શું છે? જે જનારાઓ છે એનું. તો જનારાઓનું શું છે? સર્વગતિમતામ, જેને સર્વગતિ, સર્વગતિમતામ એટલે શું છે? જુદી જુદી જગ્યાએ જનારો, બધી જગ્યાએ જતો હોય, ભટકતો હોય. અત્યારે મનુષ્ય શરીરમાં ભટકે છે. મેં કહ્યું હતું 2-3 દિવસ પહેલા, પેલો જીવ જે છે હંમેશા રડતો જ હોય. ગમે તે શરીર ધારણ કરે પણ એને રડવાનું જ છે. કેમ? કારણ કે ભટકે છે. સુખને માટે હંમેશા ભટકવાનું છે. પછી મનુષ્ય શરીર હોય કે પછી બીજા શરીરો હોય. એટલે એની ગતિ કેટલી છે? અનેક ગતિ છે. એના માટે પ્રાપ્તવ્ય કેટલા છે? એટલે જીવને માટે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. કેટલું જોઈએ છે?
અનેક જોઈએ છે. અને એટલે સર્વગતિ નામ એ બધે પેલો ભટક્યા જ કરનારો જે છે એની ગતિ કેટલી છે? અનેક જગ્યાએ છે, અનેક જગ્યાએ ભટકનારો છે. એટલે એ જે અનેક જગ્યાએ અનેક શરીરોમાં ભટકનારો છે એ ગંતૃણામ સર્વગતિ મતામ. અહીંયા ગતિ શબ્દનો અર્થ એવો પણ લઈ શકીએ કે અનેક લોકોમાં જનારો, અનેક અનુભવો કરનારો. બરાબર, 14 ભુવનમાં કોણ જાય છે? આ જ જાય છે પેલો જીવ, અને અનુભવો કરે છે. ઉપરના લોકમાં જાય તો સુખનો અનુભવ કરે, અને નીચે જે છે એમાં દુઃખનો અનુભવ કરે. પણ બધી જ ગતિ જ છે ને, બધું જવાનું છે. ગતિ એની કઈ ગતિ થઈ? આપણે કહેતા એની એ તો સારો આત્મા હતો, સારો એવો, અને એની તો સારી ગતિ થઈ હશે. આપણે કહીએ છે, અને દરેક વ્યક્તિ જ્યારે મૃત્યુ થાય એટલે એની પાછળ લખી દે સ્વર્ગસ્થ. એ ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. આપણને ખબર છે કે ક્યાં ગયા, પણ એક ગતિ છે. તે ગતિ જે છે કોણ છે? પેલો ભટકે છે એનું બધે જ જતો હોય. એટલે સર્વગતિ મતામ, જેની આ બધી ગતિ છે, અનેક ગતિ છે. અનેક ગતિ અનેક યોનિમાં ફરે છે. અત્યારે મનુષ્ય યોની છે, મર્ત્ય લોકમાં પણ કેટલી યોની છે? મનુષ્ય યોની, પશુ યોની, પક્ષી યોની, એટલે આ અનેક જ બધા જીવ જંતુઓ છે. બધી 21 લાખ તો એ બધી જ ગતિઓ જે છે એ બધા જ શરીરો એ ધારણ કરે છે, અને બધા શરીરોમાં એ અનુભવ કર્યા કરે છે. અને કેવી છે આ બધી ગતિ? શેને કોની છે? સંસારીણામ. કોને માટે છે આ ગતિ? સંસારીણામ, જે સંસારી છે. અને સંસારી એટલે કોણ? અહીંયા જરાક યાદ કરી લઈએ. સંસારી કોણ? પહેલા કહેલું છે મેં. સંસારી કોને કહેવાય? પોતાના જગતના વિષય વ્યક્તિ પરિસ્થિતિ પર આધાર રાખે એ સંસારી. એટલે જેનું સુખ જગત ઉપર આધારિત હોય, જગતની વ્યક્તિઓ માટે, જગતના વિષયોમાં ત્યાં જે સુખ જોતો હોય તે કોણ છે? સંસારી. અને એની આ બધા જ પ્રકારની ગતિ થાય. એટલે કે છે સંસારીણામ જે છે એને માટે સંસારીણામ. હવે કે છે કે એ સંસારીને માટે સર્વોત્કૃષ્ટ ગતિ અથવા તો અંતિમ ગતિ એ કઈ કહેવાય? તો કે પરા પ્રકૃષ્ટા ગતિ. જ્યાંથી એને પાછા આવવાનું હોય નહીં, એ જ એને માટે ગતિ કઈ કહેવાય? ઉત્કૃષ્ટ ગતિ કહેવાય. સર્વોત્કૃષ્ટ ગતિ એટલે શું છે? જ્યાંથી એને ફરી પાછું આવવાનું રહે નહીં. એટલે અનેક શરીરોમાં હવે ફરવાનું રહે નહીં. એટલે હવે એને મળી ગયો. શું મળી ગયો? વિઝા મળી. ના, વિઝા મળી ગયો નહીં, શું કહેવાય? PR મળી ગયા. PR મળી ગયા એટલે હવે એને કોઈ કાઢે નહીં. એટલે એ શું છે? તો કે એ પ્રકૃષ્ટા ગતિ. પણ એ PR મળી ગયા એ તો ત્યાં રે. આ શરીર છે ત્યાં સુધી. શરીર ગયું એટલે ફરી પાછું બીજી જગ્યાએ. એટલે આ જે છે આ જે એને પામે છે, આ સત્યને પામે છે, જે સર્વોત્કૃષ્ટ છે એને પામી લે છે. જેની એને નિષ્ઠા છે એને ફરી પાછું આવવાનું રહેતું નથી. અને એ દર્શાવતા જે ભગવાને જે કહ્યું છે ભગવદ ગીતામાં, એ વાક્યને અહીંયા દર્શાવે છે. શું કહ્યું છે? યદ ગત્વા ન નિવર્તન્તે. યદ ગત્વા, ત્યાં ગયા પછી, જઈને, ત્યાં જઈને ફરી પાછું ન નિવર્તન્તે, ત્યાંથી ફરી પાછું એને આવવાનું રહેતું નથી. એટલે એક વખત સ્વરૂપની પ્રાપ્તિ થઈ, સ્વરૂપમાં નિષ્ઠા થઈ, પછી એને બીજું કંઈ કરવાનું નથી, બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. કેમ? કારણ કે આ અનુભવ કરવો છે, પેલો અનુભવ કરવો છે, આ કરવું છે. કેમ થાય એવું? જ્યારે સુખ બહાર હોય. સંસારીને માટે છે. પણ હવે આ સંસારી રહ્યો નથી. સુખ ક્યાં છે હવે? હું જ સુખ સ્વરૂપ છું. ક્યાં શોને માટે જવાનું? સુખને માટે જ ભટકતો હતો જગતમાં. પણ સુખ તો પોતે જ છે, સુખ સ્વરૂપ છે. અને એ જાણી લીધું પછી એ પોતે ક્યાં છે? પોતાના સ્વરૂપમાં છે. જેવી રીતે આપણે જોઈએ કે સુષુપ્તિ અવસ્થામાં, પણ એ તો અવસ્થા છે અને અવિદ્યાગ્રસ્ત છે.
પણ સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત કરેલો જે છે એને ક્યાં જવાનું હોય છે? પેલો જાગતો હોય એને જવાનું છે બધે, એને બધા કામ છે, પણ જે ઊંઘે છે એને કયા કામ છે? કોઈ શેના માટે નહીં. જવાનું? એ સ્વરૂપમાં સ્થિત છે એટલે એને જવાનું નથી, પણ એ સ્થિતિ રહેતી નથી હંમેશા. એના કર્મ જ એને ફરી પાછું શું કરે છે? જાગ્રત અવસ્થામાં લાવે છે અને ફરી પાછો ભટકે છે. પણ સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થઈ પછી એને ફરી પાછું આવવાનું રહેતું નથી. ન નિવર્તન્તે ઇતિ સ્મૃતિ. અને એવું અહીંયા કહેલું છે. એટલે હવે એની સ્થિતિ જે છે પેલું ફાઇનલ સ્ટેજ આવી ગયું અને ફાઇનલ સ્ટેજ આવ્યા પછી હવે એનાથી ઉપરનું સ્ટેજ એના માટે રહ્યું નથી. બરોબર, આ પ્રમાણે અહીંયા વાત કરી. હવે આગળ જે છે સંગતિ આપે છે અને સંગતિમાં શું કહે છે વાંચીએ. ઓકે, હા સરોજબેન. નનુ ગતિઃ ચેત આગત્યાપી ભવિતવ્યમ કથમ યસ્માત ભૂયો ન જાયતે ઇતિ. એટલે અહીંયા શંકા વ્યક્ત કરે છે. નનુ એટલે શંકા. હવે જ્યારે કહેવામાં આવે છે કે ત્યાંથી એને પાછા આવવાનું રહેતું નથી એવું છે શ્રુતિમાં કહ્યું, તો પાછા આવવાનું રહેતું નથી એને પામ્યા પછી યદ ગત્વા ન નિવર્તન્તે ભગવાને કહ્યું. અને અહીંયા પણ શું કહ્યું? સા કાષ્ઠા સા પરાગતિ. એ જ એની અંતિમ પ્રાપ્તવ્ય છે. ત્યાં ગયા પછી એને ફરી પાછું આવવાનું રહેતું નથી. એટલે અહીંયા શંકા કરે છે કે જે જાય તે આવે, જે આવે એ જાય. નિયમ છે, પ્રકૃતિનો સિદ્ધાંત શું છે? જે ગયો છે એ આવવાનો છે અને જે આવે છે એ જાય છે. તો આ તમે કહ્યું કે અંતિમ સ્થાનને એ પ્રાપ્ત કરે છે, તો પ્રાપ્ત થયું તો ફરી પાછું શું છે? એ ગુમાવી દેશે. પ્રાપ્ત જે થાય એ ફરી પાછું ગુમાવી દે. તો એ આ સા કાષ્ઠા સા પરાગતિ કહ્યું છે, તો એ અંતિમ સ્થાન છે એવું કેવી રીતે કહી શકો? તમે કહો છો કે એને પામ્યા પછી ફરી આવવાનું નથી, પણ પામ્યા પછી એવું જો કહો છો એનો અર્થ શું છે? જે પહેલા નહોતું અને હવે એને પામ્યો છે. પહેલા નહોતું એને માટે હવે એ સ્થાનને એ પામ્યો છે. તો જે સ્થાનને પામ્યો હોય તો ફરી પાછું ત્યાંથી એને નીકળવાનું થાય. જેવી રીતે સ્વર્ગલોકમાં ગયો તો સ્વર્ગલોકમાં કાયમી થઈ ગયો? ના, કાયમી નથી થતો. ફરી પાછો ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. તો એવી રીતે આમાં પણ શું છે? તમે કહો છો કે એને પ્રાપ્ત કરે છે, તો જે પ્રાપ્ત થયું છે એ ફરી પાછું શું છે? એ ગુમાવી દેશે. એટલે ત્યાંથી એ ફરી પાછો નીચે પડશે. તો આવું તમે કહો છો એ સમજમાં આવતું નથી. એટલે એ જે છે એનો જવાબ પછી આપે છે અને એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરોબર, એટલે આ પ્રમાણે આ એક ટોપિક જે છે અહીંયા એક પૂરો થયો અને પછી એ જ આત્મતત્વના સંદર્ભમાં પણ થોડીક વાત વિશેષ કરશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રણામ.